નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના ટોપિકની શરૂઆત આપણે સુભાષચંદ્ર બોઝના એક નારાથી એટલે કે જય હિન્દથી કરીએ છીએ. ઓકે, આજના ટોપિકની અંદર આપણે સુભાષચંદ્ર બોઝ કે જેમના વિશે ભારત દેશની આઝાદીના જે કાર્યક્રમો, ભારત દેશની આઝાદી માટેની જે ચળવળ અને રાષ્ટ્રીય ચળવળની અંદર ખાસ કરીને સુભાષચંદ્ર બોઝનું શું યોગદાન છે એના વિશે ચર્ચા કરવાના છે. મિત્રો, સુભાષચંદ્ર બોઝની બેઝિક ઇન્ફોર્મેશનથી શરૂઆત કરી અને ભારત દેશની આઝાદી માટેના કાર્યક્રમોથી દરેક પાસાઓનો આપણે ઝીણી બાબતોનો આપણે અભ્યાસ કરવો છે. સાથે સાથે સુભાષચંદ્ર બોઝે ભારત દેશની આઝાદી માટેના જે કાર્યક્રમો કરેલા એની અંદર ખાસ કરીને ભારતની પ્રવૃત્તિઓ તો જોઈ, સાથે સાથે વિશ્વના દેશો સાથે ભેગા મળીને પણ કેટલાક કાર્યો કરેલા છે. તો એના વિશે પણ આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છે. મિત્રો, સુભાષચંદ્ર બોઝની શરૂઆત કરીએ તો સૌપ્રથમ સુભાષચંદ્ર બોઝ કે જેમનો જન્મ થતો હોય છે 23 જાન્યુઆરી. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થશે તો કે 23 જાન્યુઆરી 1897. મિત્રો, યાદ રાખશે 23 જાન્યુઆરી કે જેને રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ, રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો યાદ રાખવું જરૂરી છે કે સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ એટલે કે 23 જાન્યુઆરી કે જેને ભારતમાં રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો તો કે ઓડિશાનું એક શહેર એટલે કે કટક કે જ્યાં જન્મ થતો હોય છે સુભાષચંદ્ર બોઝનું. વાત કરવી છે મિત્રો સુભાષચંદ્ર બોઝના માતા પિતાની, તો સુભાષચંદ્ર બોઝના માતાનું નામ હતું પ્રભાવતી દેવી, એમના પિતા હતા કે જેમને રાયબહાદુરનો ખિતાબ પ્રાપ્ત થયેલો કે જેનું નામ હતું જાનકીનાથ બોઝ. એટલે એમના માતા એટલે પ્રભાવતી દેવી, એમના પિતા એટલે કે જાનકીનાથ બોઝ. હવે વાત કરું મિત્રો સુભાષચંદ્ર બોઝની, કે સુભાષચંદ્ર બોઝના રાજકીય ગુરુ કે જેનું પણ અહીંયા સુભાષચંદ્ર બોઝ સાથે ખૂબ વધારે મહત્વ માનવામાં આવે છે કે જેમનું નામ હતું ચિત્તરંજન દાસ. સુભાષચંદ્ર બોઝના રાજકીય ગુરુ કોણ હતા તો કે ચિત્તરંજન દાસ. તો એટલી મેઘાવી પ્રતિભા કે સુભાષચંદ્ર બોઝ બાળપણથી જ ખાસ કરીને એમનું જે વ્યક્તિત્વ જોતા પરિવારના જનો એવું વિચારે છે કે આ વ્યક્તિ ખરેખર એજ્યુકેશનની અંદર બહુ ટોપ લેવલ પર પહોંચશે. એને ધ્યાનમાં લઈ સુભાષચંદ્ર બોઝને એમના પરિવારજનોએ એક રજૂઆત કરી, ભાઈ તમારે આઈસીએસની તૈયારી કરવાની છે. સુભાષચંદ્ર બોઝ જે તે સમયે આઈસીએસની પરીક્ષા એટલે કે એનાથી માણસો કલેક્ટર બનતા, ભારત દેશની અંદર વહીવટી લેવલે બહુ મહત્વપૂર્ણ પદ કહી શકાય, બહુ મોટું પદ કહી શકાય. તો આઈસીએસની પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી. આઈસીએસની તૈયારી માટે એવું કહે છે કે ઇંગ્લેન્ડ જતા હોય છે. 6 મહિનાની તૈયારીના અંતે જે એક્ઝામ આપીને એક્ઝામની અંદર મિત્રો રિઝલ્ટ એવું આવ્યું કે સુભાષચંદ્ર બોઝ ભારતીય કેન્ડિડેટ અને ઇંગ્લેન્ડના કેન્ડિડેટ આ બધામાં 4th રેન્ક પ્રાપ્ત કરતા હોય છે, એટલે ચોથો ક્રમ મળતો હોય છે. તો સુભાષચંદ્ર બોઝ હવે આઈસીએસ પાસ કર્યા પછી ભવિષ્યમાં વહીવટી ક્ષેત્રે કલેક્ટરના પદ સુધી પહોંચશે. સુભાષચંદ્ર બોઝ આઈસીએસ પાસ કરી આ બાબતના ભારતભરની અંદર સમાચાર ફેલાણા. હવે સુભાષચંદ્ર બોઝ પોતે ઈચ્છા એક એવી ધરાવે છે કે અંદરથી ભારત દેશની આઝાદી માટેના કાર્યો કરવાની ખૂબ ઈચ્છા. પોતે વિચારે છે કે જે તે સમયે જો અંગ્રેજોની નોકરી કરશે તો અંગ્રેજો માટે કાર્યો કરવા છે, પણ ખરેખર અંદરથી ઈચ્છા એવી છે કે અંગ્રેજોને ભારતમાંથી ભગાડી દેવા છે, અંગ્રેજોને ભારત દેશમાંથી કાઢી મૂકવા છે. સારું, બે વસ્તુ એક સાથે સેટ થઈ શકશે નહીં ને એને ધ્યાનમાં લઈ પોતે આઈસીએસમાંથી રાજીનામું આપ્યું. આઈસીએસમાંથી રાજીનામું આપ્યું. અનેક લોકો એવું કહે છે કે ભાઈ તમે આવડી મોટું પદ જતું કર્યું તો કે ના ભાઈ, પરિવારના જનોની ઈચ્છા એવી હતી કે ભાઈ આઈસીએસ પાસ કરે, આપણે એમની ઈચ્છા પૂરી કરી. એમને એવું નહોતું કીધું કે આઈસીએસમાં કન્ટિન્યુ પદ ઉપર રહેવું, આપણી ઈચ્છા દેશને આઝાદ કરાવવાની, એટલે પોતે સ્વૈચ્છિક નિર્ણય લીધો દેશની આઝાદી માટેના કાર્યોમાં ઝંપલાવી આઈસીએસમાં રાજીનામું આપી દીધું. ઓકે, હવે સુભાષચંદ્ર બોઝ પોતાના રાજકીય ગુરુ એટલે કે ચિત્તરંજન દાસના માર્ગદર્શન હેઠળ ક્યાંક આગળ વધતા હોય છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે સુભાષચંદ્ર બોઝના જીવન ઘડતરની અંદર ચિત્તરંજન દાસનું બહુ મોટું મહત્વ છે. ચિત્તરંજન દાસની સાથે સાથે ગાંધીજી ના સંપર્કમાં પણ આવતા હોય છે. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી ગાંધીજીની એક લડતની શરૂઆત થઈ એટલે કે અસહકાર ચળવળ. અસહકાર ચળવળ કે જેને ગાંધીજીએ સમગ્ર ભારતની અંદર ફેલાવવા માટેના પ્રયત્નો કરેલા, એટલે દેશવ્યાપી આંદોલન શરૂ થયું હતું મિત્રો. અસહકાર ચળવળ, નોન કોઓપરેશન મુવમેન્ટ. અસહકાર લડતની જે શરૂઆત થઈ આ સમયગાળા દરમિયાન સુભાષચંદ્ર બોઝ અસહકારની અંદર ભાગ લેતા હોય છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જ્યારે ખાદીનો પ્રચાર કરવો છે તો ખાદીનું સારામાં સારું માર્કેટિંગ કોણ કરી શકે તો કે પ્રિન્સ ઓફ વેલ્સ. મિત્રો, એવું કહેવામાં આવે છે કે પ્રિન્સ ઓફ વેલ્સ ભારતની અંદર મહેમાન તરીકે આવેલા હતા 1921ની અંદર, અને સુભાષચંદ્ર બોઝ એમને ખાદીનો રૂમાલ પહોંચાડી દીધો.
ટૂંકમાં ખાદીનો પ્રચાર કરવા માટે જે ખાસ કરીને જે સ્વદેશી ચળવળ છે, આ સ્વદેશી ચળવળની અંદર બહુ કામ કરતા હોય છે ને એનું પરિણામ તો કે સુભાષચંદ્ર બોઝને જે તે સમયે બ્રિટિશ સરકારે એમની ઉપર કાર્યવાહી કરે છે ને એમને 6 માસની જેલની સજા આપી. સુભાષચંદ્ર બોઝ જેલવાસ પૂરો કરતા હોય છે. આ સમયગાળા દરમિયાનની ઘટના કહી શકાય એટલે કે 1924 ની અંદર ચિત્તરંજન દાસ કે જેમના રાજકીય ગુરુ હતા, ચિત્તરંજન દાસ કલકત્તાના કહી શકાય મેયર બનતા હોય છે. ચિત્તરંજન દાસ કલકત્તાના મેયર બન્યા પણ કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અથવા તો જે તે સમયે મ્યુનિસિપાલિટીના અગ્રેસર કાર્યવાહી જે ઓફિસર તરીકે જવાબદારી કહી શકાય તો ત્યાં સ્થાન પ્રાપ્ત થતું હોય છે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ કલકત્તાની અંદર જ્યારે આ વહીવટી પદની અંદર જોડાણા ત્યાં બન્યું એવું કે બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિઓ શરૂ કરેલી ને બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિના ભાગરૂપે ફરી પાછો જેલવાસ મળતો હોય છે. અંગ્રેજો ફરી પાછો એમની ધરપકડ કરતા હોય છે અને માંડલીની જેલની અંદર મોકલતા હોય છે. તો આજે સુભાષચંદ્ર બોઝ ફરી પાછો જેલવાસ ભોગવે છે. જેલવાસ ભોગી ફરી પાછા પરત જો કોઈ પણ રીતે આઝાદીના કાર્યક્રમોની અંદર પોતે ક્યાંય પીછેહટ કરતા નથી. જેલમાં જવું પડ્યું તો જેલમાં ગયા, ફરી પાછા આવી ને ફરીથી એ જ લડતની અંદર આગળ વધ્યું. શું કર્યું તો કે કલકત્તાની અંદર જે તે સમયે મેયરની ચૂંટણી, જો કલકત્તાની મેયરની ચૂંટણીની અંદર ઉભા રહ્યા, કલકત્તાના મેયર બન્યા એ સમયે એમનો વર્ચસ્વ, એમનો પ્રભાવ પણ એટલો જબરજસ્ત હતો કે સુભાષચંદ્ર બોઝને બહુ સારા મત મળતા હોય છે. આ પહેલાની કેટલીક કાર્યવાહી ખાસ જોવી છે. વાત કરું છું મિત્રો ભગતસિંહ છે કે જેને 1929 કેન્દ્રીય ધારાસભાની અંદર બોમ્બ ફેંકેલો. ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત બંને દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી 1929 માં. કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકા પછી ક્રાંતિકારીઓ જે છે કે જે પોતે એક આંદોલન ઉપર ઉતરેલા હતા, કારણ કે જેલના ખાસ કરીને જે ક્રાંતિકારીઓ છે આ લોકો રાજકીય કેદીનો અથવા તો રાજનૈતિક કેદીનો દરજ્જો મેળવવા માંગે છે ને આ દરજ્જો મેળવવા માટેની એક ઝુંબેશ ને એ ઝુંબેશની અંદર એક ક્રાંતિકારી શહીદ થતા હોય છે. ઉપવાસ આંદોલનના અંતે લગભગ એવું કે છે કે 63 કે 64 દિવસના ઉપવાસ પછી જતીનદાસ નામના એક ક્રાંતિકારી હતા કે જે શહીદ થયા. જતીનદાસ શહીદ થતા હોય છે તો એમનો મૃતદેહ લેવા માટે આવતા હોય છે. સુભાષચંદ્ર બોઝને ક્રાંતિકારીઓની ખરેખર જેલમાં શું હાલત છે ને ક્રાંતિકારીઓ પ્રત્યે ભારત દેશના લોકોની લાગણી અને ખાસ કરીને એમના પ્રત્યેની શ્રદ્ધા વધે એના માટે સુભાષચંદ્ર બોઝ બહુ મોટી કાર્યવાહી કરે છે. સુભાષચંદ્ર બોઝ ભગતસિંહના જે એક સંદેશ એટલે કે ખાસ કરીને પૂર્ણ સ્વરાજ, કારણ કે ભગતસિંહની એક ઈચ્છા હતી કે ભારત દેશના લોકોને પૂર્ણ સ્વરાજ મળે, સંપૂર્ણ આઝાદી મળે. તો આજે પૂર્ણ સ્વરાજનો જે વિચારધારા છે એ ફેલાવવામાં ક્યાંક અગ્રેસર હોય છે. તો અહીંયા ભગતસિંહ છે, સુભાષચંદ્ર બોઝ છે, આ બંને નેતાઓ દ્વારા પૂર્ણ સ્વરાજની માંગણી શરૂ કરી દીધેલી. સાથે સાથે એવું પણ કહી શકાય કે સુભાષચંદ્ર બોઝે યુવાનોની અંદર ખાસ કરીને જે ક્રાંતિ ફેલાવી એના પરિણામ સ્વરૂપે હવે સુભાષચંદ્ર બોઝ પણ લોકોના માઇન્ડની અંદર એટલા બધા સારી રીતે સેટ થઈ ગયા છે કે બ્રિટિશ સરકાર છે એ એક એક પગલે સુભાષચંદ્ર બોઝને અટકાવવા માટેનો પ્રયત્ન કરે છે. ટેન્શન છે એનું મુખ્ય કારણ એક જ તે કે આ વ્યક્તિ આઉટ ઓફ કંટ્રોલ છે, કે અંગ્રેજોના અંકુશમાં આવી શકે એમ નથી. તો એના પરિણામ સ્વરૂપે અંગ્રેજો સુભાષચંદ્ર બોઝને અટકાવવા માટેના પ્રયત્નો કરે છે. જ્યારે ભગતસિંહ અને એમની સાથીદારો જ્યારે ધરપકડ થઈ ને બ્રિટિશ સરકારની વિરોધમાં પોતે પ્રદર્શન કરવા છે તો એ સમયગાળા દરમિયાન જે રાજનૈતિક કેદીનો દરજ્જાની જે માંગણી છે એને ધ્યાનમાં લઈ લગભગ એવું કહે છે કે કલકત્તામાં 2000 જેટલા સૈનિકો એકત્રિત કરી દીધેલા ને આ બાબતનો બ્રિટિશ સરકાર ઉપર બહુ મોટો પ્રભાવ પડેલો અને અંગ્રેજો આનાથી ક્યાંક નમતું પણ જોખવું પડે છે. તો આ કાર્યવાહી પણ સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલ. ત્યાંથી આગળ વધી તો આ જ સમયગાળા દરમિયાન એટલે વાત કરું છું મિત્રો 1928 ની અંદર એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતીયો માટેનું એક બંધારણ કહી શકાય કે જે અથવા તો ભારતીય બંધારણની બ્લુપ્રિન્ટ કહી શકાય. ભારતીય બંધારણની બ્લુપ્રિન્ટ એટલે કે નહેરુ રિપોર્ટ કે જે બનાવવામાં આવેલું હતું 1928 ની અંદર, કારણ કે એના અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ. નહેરુ રિપોર્ટ એટલે કે ભારતીય માટેનું જ્યારે સૌપ્રથમ બંધારણ બનાવવા જતા હોય છે તો એ સમયે આ બંધારણ બનાવવા માટેની કમિટીના ટોટલ સભ્યો 8. આ 8 સભ્યોમાંના એક એટલે કે સુભાષચંદ્ર બોઝ. તો આ રીતે બંધારણીય બાબતોના પણ બહુ સારા એવા જાણકાર હતા. આગળ જતા આયોજન પંચ અથવા કહી શકાય કે ભારત દેશનું જે આયોજન પંચ હતું કે જે આગળ જતા આપણે જોયું છે નીતિ આયોગ બનેલું છે. તો આ જે આયોજન પંચ છે એ તમામની પહેલા જે ખાસ કરીને દેશવાસીઓ માટે આયોજન સમીક્ષા બનાવી છે અથવા તો આયોજન માટેની એક કમિટી બનાવી છે તો એમાં પણ સુભાષચંદ્ર બોઝ અગ્રેસર થતા હોય છે કે દેશવાસીઓ માટે આગામી કાર્યક્રમોની અંદર આયોજન પણ કરવામાં આવે કે સમગ્ર દેશનું આયોજન કરવામાં આવે કે એક આખું પ્લાનિંગ કમિશન કહી શકાય એના માટે પણ સુભાષચંદ્ર બોઝ અગ્રેસર હોય છે. નેક્સ્ટ આગળ વાત કરી મિત્રો સુભાષચંદ્ર બોઝ
કે જેમને કોંગ્રેસની અંદર ખાસ કરીને એમને જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે તો કોંગ્રેસની અંદર જે કાર્યરત હોય છે એનું પરિણામ એવું આવ્યું કે 1938 નું અધિવેશન થતું હોય છે હરિપુરાની અંદર, ગુજરાતની અંદર સુરત પાસેનું એક ગામ એટલે કે હરિપુરા. 1938 હરિપુરા અધિવેશનની અંદર અધ્યક્ષ સ્થાન પ્રાપ્ત થતું હોય છે સુભાષચંદ્ર બોઝને. હવે સુભાષચંદ્ર બોઝ 1938 હરિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા એટલે એ અધિવેશન પછીનો મિત્રો માહોલ કંઈક આવો છે કે લોકોમાં જે તે સમયના નેતાઓની અંદર સુભાષચંદ્ર બોઝની લોકચાહના ખૂબ જ વધવા માંડી ને આ જ વસ્તુને ધ્યાનમાં લઈ આગામી અધિવેશન એટલે કે 1939 ત્રિપુરી અધિવેશનની અંદર કોંગ્રેસના અનેક સભ્યો એવું કહે છે કે ભાઈ અમારે અધ્યક્ષ સ્થાને રજૂઆત છે કે અમારે અધ્યક્ષ સ્થાને સુભાષચંદ્ર બોઝને રાખવા છે. હવે અહીંયા વિચારધારાનો એક મતભેદ ઉભો થયો કારણ કે સુભાષચંદ્ર બોઝ છે એમની વિચારધારાની અંદર જહાલવાદી વિચારધારા કહી શકો, ક્રાંતિનો માર્ગ કહી શકો, કારણ કે એમનો અલ્ટિમેટ ટાર્ગેટ એક જ છે કે ભારત દેશને આઝાદ કરો ને એના માટે કદાચ પોતાનું સર્વસ્વ બલિદાન કરવું પડે ને કદાચ જહાલવાદી પ્રવૃત્તિમાં આગળ વધવું પડે, ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવી પડે તો એમાં પોતે પીછેહટ નથી કરતા ને આ જ મુદ્દાને ધ્યાનમાં લઈ સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીની વિચારધારા વચ્ચે એક નાનકડો મતભેદ થયો. મિત્રો આ મતભેદનું પરિણામ એવું આવ્યું કે એવું અંદરો અંદર એવી વાતો શરૂ થઈ કે સુભાષચંદ્ર બોઝની વિચારધારા છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં આવી થવા માંડેલી છે ને આ બાબત ખરેખર સુભાષચંદ્ર બોઝને યોગ્ય નથી લાગતી. ભાઈ ગાંધીજી સાથે એમને કોઈ મતભેદ નથી, અમારા બેના વિચારો થોડાક અલગ છે પણ એનો મતલબ એવો નથી કે મારી વિચારધારાને તમે આ સંસ્થાની અંદર ક્યાંક ટોપ લેવલ ઉપર પહોંચાડો છો તો મારી વિચારધારા હાવી થાય છે આવું લોકો જે વાતો કરે છે એ વસ્તુ એમને મજા ના આવી. પણ છતાં અનેક લોકોનો એક ઈચ્છા હતી કે ભાઈ 1939 ત્રિપુરી અધિવેશનની અંદર સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ બને. ગાંધીજીએ પ્રસ્તાવ કરેલો હતો કે ભાઈ 1939 ત્રિપુરી અધિવેશનની અંદર અધ્યક્ષ સ્થાન આપો પટ્ટાભી સીતારામૈયા. પણ અહીંયા ખાસ કરીને જ્યારે સંઘર્ષ શરૂ થયો એની અંદર ગાંધીજીએ છેલ્લે નિર્ણય એવો લીધો એક કામ કરી મતદાન કરાવી જેને વધારે મત મળે એ અધ્યક્ષ બનશે. મિત્રો બન્યું એવું કે 1939 ત્રિપુરી અધિવેશનની અંદર પણ સુભાષચંદ્ર બોઝને વધારે મત પ્રાપ્ત થતા હોય છે અને સુભાષચંદ્ર બોઝ 1939 ત્રિપુરી અધિવેશનના અધ્યક્ષ બન્યા. સતત બે અધિવેશનની અંદર અધ્યક્ષ બન્યા. 1938 હરિપુરા અધિવેશન એક્ઝામમાં અનેક વખત પૂછાઈ ગયેલું કે અધિવેશન છે. મિત્રો યાદ રાખશી મોસ્ટ એમપી અધિવેશન છે 1938 હરિપુરા અધિવેશન. સુરત પાસેનું એક અધિવેશન કહી શકાય પણ સુરત અધિવેશન ન યાદ રાખતા કારણ કે સુરત થશે 1907. મિક્સ નો થાય એનું ધ્યાન રાખશે. 1938 હરિપુરા અધિવેશન, 1939 ત્રિપુરી અધિવેશનની અંદર જ્યારે સુભાષચંદ્ર બોઝની જીત થઈ એટલે ફરી પાછી પેલી વાતચીત શરૂ થઈ કે સુભાષચંદ્ર બોઝની વિચારધારા છે એ આ સંસ્થામાં હાવી થતી હોય છે. આ પ્રકારનો જે માહોલ થયો, આ જે મતભેદ એમને શરૂ થયો એટલે સુભાષચંદ્ર બોઝ વિચારે છે કે ભાઈ હવે સંસ્થાની અંદર વધારે આગળ નથી વધી કારણ કે લોકો છે અહીંયા ગાંધીજીની વિચારધારા ઉપર ક્યાંક નાના મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે કે ભાઈ ખરેખર બંને વચ્ચે બહુ સારા સંબંધ છે. એનો ફોટો તમે જોઈ શકો છો. સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી આમ તો ખાસ કરીને કહી શકાય કે ગાંધીજી કે જેને રાષ્ટ્રપિતાનું બિરુદ આપનાર વ્યક્તિ પણ કોણ હતા મિત્રો તો કે સુભાષચંદ્ર બોઝ. પણ લોકોની આ જે વાતો છે ને એનાથી સુભાષચંદ્ર બોઝ એવું વિચારે છે કે ભાઈ મારે હવે સંસ્થા છોડવી પડશે. અલ્ટિમેટ ટાર્ગેટ એક જ છે કે દેશની આઝાદી માટે લડવું છે અને આઝાદી માટે કોઈ પણ રીતે લડી શકાય. સુભાષચંદ્ર બોઝે સંસ્થા છોડી એક નવી સંસ્થાની સ્થાપના કરશે. નવી સંસ્થાની સ્થાપના 1939 મે મહિનાની અંદર કે જેને આપણે કહી શકાય ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક. મિત્રો આ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકનો ઝંડો છે. ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના થઈ. એક્ઝામની અંદર હમણાં જ તાજેતરના એક એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો કે ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકના સ્થાપક કોણ તો સુભાષચંદ્ર બોઝ. 1939 ની અંદર ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના થઈ. ત્યાર પછી નજીકના સમયમાં એક યુદ્ધની શરૂઆત થઈ કે જેને કહેવામાં આવે છે સેકન્ડ વર્લ્ડ વોર, દ્વિતીય વિશ્વયુદ્ધ. મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે સુભાષચંદ્ર બોઝ આ સારામાં સારો મોકો વિચારે છે કે ભાઈ આ સમય એવો છે કે અંગ્રેજોના વિરોધીઓ, અંગ્રેજોના વિરોધ કરનારા જે વિશ્વના જે દેશો અથવા તો અંગ્રેજોની સામે વિરોધમાં જે દેશો લડે છે એ દેશોની મદદ લઈ એની હાવ કોઈ પણ રીતે ભારત દેશને આઝાદ કરાવવા. ઓકે, આ જ સમયગાળા દરમિયાન ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક છે એ પોતાના કાર્યક્રમો શરૂ કર્યા. યુદ્ધ વિરોધી ભાષણો આપવાના શરૂ કર્યા. મિત્રો એવું કહેવામાં આવે છે કે યુદ્ધ વિરોધી ભાષણોની જે શરૂઆત થઈ સુભાષચંદ્ર બોઝના યુદ્ધ વિરોધી ભાષણો, આ યુદ્ધ વિરોધી ભાષણોને લીધે અંગ્રેજોના મોતે મળી ગયા.
સભાનું આયોજન કરવામાં આવેલું હોય, પબ્લિક છે એટલી બધી એકત્રિત થઈ ગયેલી હોય. સુભાષચંદ્ર બોઝ ઘણી વખત એવો પણ બને કે પોલીસ સ્ટેશનથી ખૂબ જ નજીક બ્રિટિશ સરકાર વિરોધી ભાષણો આપતા હોય. બ્રિટિશ સરકારના અનેક અધિકારીઓ છે આ ભાષણો સાંભળતા પણ હોય છે, પણ એમાંથી જે તે સમયે ભાષણો જે શરૂ હોય, સભા ચાલુ હોય, એ સમયગાળા દરમિયાન એક પણ અંગ્રેજ અધિકારી હિંમત ન કરતા કે આ સભા દરમિયાન સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવી. મુખ્ય કારણ મિત્રો એટલું કે એમના જે જનૂની ભાષણો ની પબ્લિકનો મિજાજ જોતા અંગ્રેજો હિંમત ન કરી શકતા. એક સમય બન્યું એવું કે અંગ્રેજો સુભાષચંદ્ર બોઝની બહારથી ધરપકડ કરી. હવે સુભાષચંદ્ર બોઝની ધરપકડ થઈ તો સુભાષચંદ્ર બોઝની ખરેખર ઈચ્છા શું છે કે એની આવ કોઈ પણ રીતે આ સમય આ મોકાનો ઉપયોગ લેવાનો છે ને દેશને કોઈ પણ રીતે આઝાદ કરાવવો છે. તો હવે આ સમયે જેલમાં રહેવું ખરેખર યોગ્ય નથી. સુભાષચંદ્ર બોઝ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે. સુભાષચંદ્ર બોઝ જેલમાં રહી આમરણ ઉપવાસ ઉપર ઉતર્યો. એનું પરિણામ એવું આવ્યું કે અંગ્રેજોએ ખાસ કરીને સુભાષચંદ્ર બોઝની એક સમય તબિયત ખરાબ થતા સુભાષચંદ્ર બોઝને મુક્ત કરવા પડતા હોય. સુભાષચંદ્ર બોઝને મુક્ત તો કર્યા પણ સુભાષચંદ્ર બોઝને નજરકેદ કરવામાં આવે. હવે નજરકેદ જે છે આ સમયે તકલીફ એવી થઈ કે અંગ્રેજો ખાસ કરીને અનેક નોકર ચાકરો છે એની અંદર મોટા ફેરફાર કરાવેલા, ફરતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો કે સુભાષચંદ્ર બોઝ કોઈ પણ રીતે ઘર છોડી ના શકે. હવે આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું છે. જેલમાં હતા ને આ ઘરે છે પણ ઘરમાંથી પણ ક્યાંય બહાર નીકળી શકાતું નથી. અમુક પ્રતિબંધો છે ને આ બધી વસ્તુ છે એ ખરેખર બંધનમાં રહી શકે એમ નથી. એટલે સુભાષચંદ્ર બોઝની જે તે સમયે તકલીફો પણ કેટલીક વધતી હોય છે, કારણ કે અંગ્રેજો નોકર ચાકરોને પણ ખાસ કરીને ફોડેલા છે. જે લોકો મુલાકાત માટે આવે, મુલાકાતીઓ માટે અમુક પ્રતિબંધો હોય, અમુક પ્રકારની લિમિટેશન હોય. સુભાષચંદ્ર બોઝ સાથે જે કંઈ વાતચીત થતી હોય એ સમયગાળા દરમિયાન જે નોકર ચાકરો આવે એમાં કોઈ ચા લઈને આવે, કોઈ પાણી લઈને આવે, નાસ્તો લઈને આવે, એ બધી વાતચીતો જે કંઈ ડિસ્કશન થતી હોય બધી સાંભળે અને સાંજે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી દે કે ભાઈ આ રીતે આ વ્યક્તિ આવેલી હતી, સુભાષચંદ્ર બોઝની આના મુલાકાત લીધેલી. આ બધી વસ્તુથી બન્યું એવું કે હારું સુભાષચંદ્ર બોઝ છે એ એકણ સમજની અંદર આવે છે ભાઈ હારું આ લોકો કાંઈ પ્રાઇવેસી જેવું રહેવા નથી દેતા, એટલે આનો એક રસ્તો કાઢવો પડશે. પોતે એક પત્ર લખતા હોય છે પટ્ટાભી સુભાષચંદ્ર બોઝના એક સમયના શિક્ષક પણ કહી શકાય ને એની સાથે એક બહુ સારા સંબંધ પણ રહેલા ને વ્યક્તિ એટલે પ્રભાશંકર દામોદર ભટ્ટ. એમની સાથે પત્ર વ્યવહાર કે એમની સાથે મુલાકાત માટે આયોજન કરવામાં આવ્યું. પ્રભાશંકર દામોદર ભટ્ટ મુલાકાતે આવે, વાતચીત કરીને ડિસ્કશન કરીને છૂટા પડી ગયા. સાંજે પોલીસ સ્ટેશનમાં પેલા નોકરે ફોન કર્યો, ભાઈ આજે એક વ્યક્તિ આવેલી ખરેખર કાંઈક કોડિંગ લેંગ્વેજમાં વાતચીત કરી, એંગડું પેંગડું બોલતા હતા, આપણને કાંઈ ટપવો ન પડ્યો. અંગ્રેજો કે કાંઈ વાંધો નહીં, એક વ્યક્તિમાં બહુ ઉપાધિ નહીં કરવાની, પણ આ સુભાષચંદ્ર બોઝે મોટું પ્લાનિંગ કરી લીધું. હવે બન્યું એવું કે સુભાષચંદ્ર બોઝ છે કે જેણે પરિવારના સભ્યોને ભેગા કરીને કીધું ભાઈ મારે સાદું થઈ જવું, મારે સાદું થઈ જવું છે, મારે હવે આ કાંઈ ઉપાધિમાં પડવું નથી. એટલે પેલા નોકર ચાકરને બધે તો ચિંતિત છે ખરું આ કઈ રીતે બની શકે, આ તો આઝાદી માટે ધબધબાટી બોલાતો કે અચાનક સાધુ થવાની વાત કરે છે. સાધુ થવાની વાત કરી ત્યાંથી આગળ વિશેષ એવી રજૂઆત કરી કે ભાઈ મારે પોંડિચેરી વયું જવું છે શ્રી અરવિંદમના આશ્રમમાં, કે ત્યાં જઈને હું ઈશ્વરનું ભજન કરીશ, મારે આ માથાકૂટમાં કાંઈ પડવું નથી. અંગ્રેજોને નિશ્ચિત કરવા માટેનો એક કહી શકાય કે આ એક પ્રકારનો પ્લાનિંગ કરવામાં આવેલું. અંગ્રેજોને સમાચાર મળ્યા કે સુભાષચંદ્ર બોઝ સાધુ થવાની વાત કરે છે, કદાચ માંગણી કરશે તો આપણે જવા પણ દેશું. પણ કેટલાક અંગ્રેજ અધિકારીઓ છે એ વિચારે છે ખાવું એક તકલીફ છે. આ એક બાજુ વિશ્વયુદ્ધ શરૂ છે. વિશ્વયુદ્ધ દરમિયાન જો સુભાષચંદ્ર બોઝ છે એ પોંડિચેરી વયા જશે શ્રી અરવિંદના આશ્રમમાં, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રશ્ન એક જ છે કે પોંડિચેરીની અંદર જે શ્રી અરવિંદ છે એક સમયે ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા એટલે કે અરવિંદ ઘોષ છે કે જેણે બોમ્બ યુગની અંદર ખાસ કરીને બહુ મોટું યોગદાન આપેલું. ને આ સમયે જો સુભાષચંદ્ર બોઝ એમને ફરી પાછા સાધુત્વમાંથી આજે આ ક્રાંતિકારી પ્રવૃત્તિ તરફ લઈ જશે તો એક વ્યક્તિ માંડ કંટ્રોલમાં રહે છે, બેને આપણે કંટ્રોલમાં રાખી શકશું નહીં. પણ હવે ડિપેન્ડ છે કે એમની ઉપર કઈ જશે ને ત્યારનું પછી પાછળનું જોઈ લેશું. પણ અત્યારે અંગ્રેજો નિશ્ચિંત થઈ ગયા. એક સમયે મોકો લે છે ને રાત્રિનો મોકો લઈ સુભાષચંદ્ર બોઝ પોતે નીકળી જતા હોય છે, પઠાણનો વેશ ધારણ કરી ને નીકળી જતા હોય છે અફઘાનિસ્તાન તરફ. પઠાણનો વેશ ધારણ કરી અફઘાનિસ્તાન તરફ નીકળે છે. એ પહેલાની એક મહત્વની વાત કહું મિત્રો, એક વ્યક્તિ એવું લખે છે કે સુભાષચંદ્ર બોઝની મુલાકાત થયેલી હતી વીર સાવરકર સાથે. હવે વ્યક્તિ કોણ? તો એમનું નામ છે બાળ શાસ્ત્રી હરિદાસ. બાળ શાસ્ત્રી હરિદાસ નામના વ્યક્તિ એવું કહે છે
કે સુભાષચંદ્ર બોઝની મુલાકાત જ્યારે વીર સાવરકર સાથે થાય, એટલે કે વિનાયક દામોદર સાવરકર સાથે, ત્યારે વીર સાવરકર એવી રજૂઆત કરેલી કે તમે આજે આંદોલન કરો છો, નાના મોટા રાષ્ટ્રીય આંદોલનો કરો છો, પણ ખરેખર આ સમય એવો છે કે તમારે નાના આંદોલન કરતા મોટી લડત આપવી જોઈએ, ને કોના જેવી? તો કે રાસ બિહારી ઘોષ જેવી. હવે રાસ બિહારી ઘોષ કોણ છે? તો મિત્રો યાદ રાખશી, સોરી, રાસ બિહારી બોઝ જેવી. હવે રાસ બિહારી બોઝ કોણ? તો 1912 ની અંદર દિલ્હી ષડયંત્રની અંદર સંકળાયેલા વ્યક્તિ એટલે કે રાસ બિહારી બોઝ. મિત્રો એવું કહેવામાં આવે છે કે 1912 ની અંદર વાઇસરોય હાર્ડિંગ જ્યારે દિલ્હીની અંદર પ્રવેશ કરતા હોય છે ત્યારે એની ઉપર બોમ્બ ફેંકનાર વ્યક્તિ એટલે કે રાસ બિહારી બોઝ. આ દિલ્હી ષડયંત્રની ઘટનાની અંદર રાસ બિહારી બોઝ છે વાઇસરોય હાર્ડિંગને બહુ મોટું નુકસાન પહોંચાડતા હોય છે. એવું કહેવામાં આવે છે કે રાજધાની સ્થળાંતરણનો કાર્યક્રમ હતો. રાજધાની હતી અંગ્રેજોની પહેલા કલકત્તાથી સ્થળાંતરિત થતી હતી દિલ્હી. જ્યારે દિલ્હીની અંદર ખાસ કરીને શોભાયાત્રા સાથે એન્ટ્રી થતી હોય છે ને દિલ્હીની અંદર બોમ્બથી સ્વાગત કરવામાં આવતું હોય છે રાસ બિહારી બોઝ દ્વારા વાઇસરોય હાર્ડિંગનું. તો કહી શકાય વ્યક્તિ જે તે સમયે આ ઘટના પછી તો કે ભારત દેશ છોડીને ચાલ્યા જતા હોય છે, પણ વિદેશી તાકાતોની મદદ લઈ ને કોઈ પણ રીતે ભારત દેશને આઝાદ કરવા માટેના પ્રયત્ન કરતા હોય છે. ને આ જ એક્ઝામ્પલ સાથે વીર સાવરકર પણ સમજાવે છે કે ભાઈ તમે વિદેશી ક્રાંતિકારીઓ સાથે મદદ લઈ ને કોઈ પણ રીતે ભારત દેશની આઝાદી માટેના કાર્ય કરો, કારણ કે અત્યારે જર્મની છે, જાપાન છે, આ બધા દેશો અંગ્રેજોના જબરજસ્ત વિરોધમાં છે ને એની મદદ લઈ ને કોઈ પણ રીતે ભારત દેશની આઝાદીમાં અગ્રસર થઈ શકાય. આવું કહેનાર અથવા તો લખનાર જે લેખક કે જેમનું નામ હતું બાળ શાસ્ત્રી હરદાસ. તો આ રીતે વીર સાવરકરની સલાહ માની ને એવું કહી શકાય કે સુભાષચંદ્ર બોઝ છે હવે ભારત દેશ છોડી ને હવે વિદેશ યાત્રા તરફ ચાલે છે. હવે એમની સિક્વન્સ જોઈ તો કે ભાઈ બન્યું એવું કે સુભાષચંદ્ર બોઝ અંધારાનો લાભ લઈને નીકળી જતા હોય છે. પઠાણનો વેશ ધારણ કરી લીધો. પઠાણનો વેશ ધારણ કરી ને અફઘાનિસ્તાન એટલે કે કાબુલ સુધી પહોંચ્યા. મિત્રો કાબુલ એટલે કે અફઘાનિસ્તાન પહોંચ્યા, ત્યાંથી એવું કહે છે કે ભગતરામને સાથે લઈ મોસ્કો એટલે કે રશિયા પહોંચ્યા છે. મિત્રો ભારતની એક મિસાઇલ કે જેને આપણે કહીએ છીએ બ્રહ્મોસ જે મિસાઇલ છે એની અંદર બે નદીઓના નામ ભેગા કરવામાં આવ્યા છે, ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની મોસ્કો નદી. ઓકે, તો આ રીતે વાત કરું છું મિત્રો, રશિયાની અંદર મોસ્કો સુધી પહોંચ્યા. પણ મિત્રો જે તે સમયે રશિયા તરફથી મદદ મળવાના ચાન્સીસ હતા, પણ ત્યાં પહોંચ્યા પછી પરિસ્થિતિ ફરી ગઈ. મિત્રો એવું કહેવામાં આવે છે કે જર્મની છે એ રશિયા ઉપર આક્રમણ કરે છે ને એના પરિણામ સ્વરૂપે રશિયા છે એ અંગ્રેજોની મદદે આવતું. હવે રશિયા અંગ્રેજોની મદદે આવ્યું એટલે સુભાષચંદ્ર બોઝને જે તે સમયે રશિયા તરફથી કોઈ મદદના ચાન્સીસ નથી, એટલે ઇન્સ્ટન્ટ એમને સ્થાન બદલાવવું પડતું હોય છે. હવે સીધા જર્મની પહોંચે. જર્મની પહોંચ્યા એટલે પેલા અધિકારીઓ સાથે મુલાકાત થઈ. આ જર્મન અધિકારીઓ છે કે જર્મનના સેનાનાયક કહી શકાય. આ બધા અધિકારીઓ સાથે મુલાકાત થઈ. અધિકારીઓ સાથે મુલાકાત થાય એટલે અધિકારીઓ એટલા બધા પ્રભાવિત થતા હોય છે કે સીધા સુભાષચંદ્ર બોઝની મુલાકાત કરાવશે વિશ્વના એક તાનાશાહ કહી શકાય એટલે કે એડોલ્ફ હિટલર સાથે. એડોલ્ફ હિટલર સાથેની મુલાકાત થઈ સુભાષચંદ્ર બોઝની. મિત્રો એડોલ્ફ હિટલર માટેની પણ એક બહુ મસ્ત કહાની એવું કહેવામાં આવે છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝ જ્યારે એડોલ્ફ હિટલરની મુલાકાતે ગયેલા એ સમયે બન્યું એવું કે હિટલર છે પોતાના અનેક બહેરૂપિયાઓ રાખતા. એડોલ્ફ હિટલર પોતાના અનેક બહેરૂપિયાઓ રાખતા અને એડોલ્ફ હિટલર જ્યારે સુભાષચંદ્ર બોઝને વોચ કરે છે કે ભાઈ પોતે વેટિંગ રૂમની અંદર બેઠેલા છે, એ સમયે એડોલ્ફ હિટલર પોતાના એક બહેરૂપિયાને મોકલે છે. સુભાષચંદ્ર બોઝની સામેથી પેલો વ્યક્તિ પસાર થાય, અનેક અધિકારીઓ છે કે જેને સેલ્યુટ કરતા હોય છે, પણ સુભાષચંદ્ર બોઝ એની સામે પણ નથી જતા અને ધ્યાન પણ નથી આપતા. નો મતલબ એવો થયો કે એ વ્યક્તિ ખોટો છે અથવા તો એડોલ્ફ હિટલર નથી, એ પણ સુભાષચંદ્ર બોઝ સમજી જતા હોય છે કે કદાચ વિશ્વમાં પહેલી વખત મુલાકાત છે એડોલ્ફ હિટલર સાથેની, છતાં સુભાષચંદ્ર બોઝ ઓળખી જતા હોય છે ને આ જ ઘટનાથી ખૂબ જ પ્રભાવિત થતા હોય છે એડોલ્ફ હિટલર અને સુભાષચંદ્ર બોઝની મદદ કરવા માટે તૈયાર થતા હોય છે. સુભાષચંદ્ર બોઝ એડોલ્ફ હિટલરને એક સિમ્પલ ભારત દેશનો નિયમ સમજાવે છે કે ભાઈ દુશ્મન કા દુશ્મન દોસ્ત, તમે અંગ્રેજોના દુશ્મન છો, અમે પણ અંગ્રેજોના દુશ્મન છીએ, તો આપણે બંને મિત્રતા કરીને કોઈ પણ રીતે અંગ્રેજોને ભારત દેશમાંથી ભગાડવા માટે તમે અમને મદદરૂપ થાવ. એડોલ્ફ હિટલર એના માટે એગ્રી થતા હોય છે. મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે એડોલ્ફ હિટલર સુભાષચંદ્ર બોઝને કેટલાક સૈનિકો સોંપે છે. સૈનિકો ક્યાં? તો કે જ્યારે બ્રિટિશ સૈન્યની અંદર રહેલા ભારતીય સૈનિકો જ્યારે જર્મની સાથેની જે લડત હતી એ લડત દરમિયાન જે ભારતીય સૈનિકો જે બ્રિટિશ સૈન્યની અંદર રહેલા ને એ જર્મની સામેની લડતમાં પકડાઈ ગયેલા, તો આ બધા સૈનિકો જર્મની પાસે કેદી સ્વરૂપે હતા. હવે આ તમામ ભારતીય સૈનિકો કે જે જર્મની પાસે રહેલા હતા એ સૈનિકોની માંગણી કરે છે સુભાષચંદ્ર બોઝ. હિટલરે આપવા માટે તૈયાર થઈ જતા હોય છે. હિટલર સામે બીજી રજૂઆત એ કરે છે કે ભાઈ તમે જર્મનીથી ભારત સુધી પહોંચો તો આ બહુ લોંગ ડિસ્ટન્સ થઈ જાય, એના કરતાં બેટર ઓપ્શન એક એ છે
કે ભાઈ તમે જર્મનીથી ભારત જવાને બદલે જર્મનીથી પેલા જાપાન જાઓ, કારણ કે ત્યાંથી પણ તમને મદદ મળશે ને જાપાન એટલે એશિયા ખંડની અંદર છે એટલે તમને વધારે પડતી મદદ થઈ શકશે, કારણ કે જાપાન એશિયા ખંડની અંદર છે ને જાપાન પણ ઓલરેડી આપણું મિત્ર દેશ છે. તો સુભાષચંદ્ર બોઝ છે એ આ રજૂઆતને સ્વીકારે છે ને હિટલર દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે જાપાન સુધી સૈનિકો અને સુભાષચંદ્ર બોઝને પહોંચાડવા. સુભાષચંદ્ર બોઝ આ સૈનિકોને લઈને જાપાન સુધી પહોંચ્યા. જાપાનની અંદર ઓલરેડી એક વ્યવસ્થા થઈ ગયેલી મિત્રો કે જેને આપણે કહેશું આઝાદ હિન્દ ફૌજ. મિત્રો જાપાનની અંદર 1 સપ્ટેમ્બર 1942 સ્થાપના થઈ ગઈ હતી આઝાદ હિન્દ ફૌજની, ઇન્ડિયન નેશનલ આર્મીની. આઝાદ હિન્દ ફૌજની સ્થાપનાની અંદર જે તે સમયે કોણ મહત્વપૂર્ણ વ્યક્તિ એક છે કેપ્ટન મોહનસિંહ અને બીજા છે રાસ બિહારી બોઝ, કે જેનો આપણે હમણાં અગાઉ ઉલ્લેખ કરેલો હતો. રાસ બિહારી બોઝ એટલે કોણ? તો કે રાસ બિહારી બોઝ એટલે કે 1912 ની અંદર બોમ્બ ફેંકનાર વ્યક્તિ, દિલ્હીની ષડયંત્રની અંદર અગ્રેસર હતા, વાઇસરોય હાર્ડિંગ ઉપર બોમ્બ ફેંકનાર વ્યક્તિ, કે જે વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર પણ ક્યાંક અગ્રેસર રહેલા. ઓકે, આજે જોઈ શકો છો એ છે કેપ્ટન મોહનસિંહ. કેપ્ટન મોહનસિંહ છે. સુભાષચંદ્ર બોઝ જે છે ખાસ કરીને કેટલાક સિંગાપુરથી એક યાત્રા દરમિયાન જે ખાસ કરીને વિદેશી સૈનિકો સાથેનો પણ એક એમની ઇમેજ મળેલી છે, એ પણ મેં મૂકેલી છે. આ જોઈ શકો છો સુભાષચંદ્ર બોઝ. થોડુંક લાઈટ કરીએ આપણે. આજે સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી વાત કરીએ મિત્રો, સુભાષચંદ્ર બોઝ જ્યારે પહોંચ્યા છે જાપાનના ટોક્યો ખાતે ઓલરેડી આઝાદ હિન્દ ફૌજની સ્થાપના થઈ ગઈ છે. પણ રાસબિહારી બોઝ કે કેપ્ટન મોહનસિંહ છે, આ બંનેની એક રજૂઆત એ છે કે હવે આ આઝાદ હિન્દ ફૌજની જવાબદારી તમે સંભાળો. આઝાદ હિન્દ ફૌજની જવાબદારી તમે સંભાળો ને આ જે ઈચ્છા છે એને ધ્યાનમાં રાખી ને સુભાષચંદ્ર બોઝ પોતે નેતૃત્વ લેતા હોય છે આઝાદ હિન્દ ફૌજનું. પેલા તો આઝાદ હિન્દ ફૌજ છે એનું નવનિર્માણ કરવામાં આવતું હોય છે મિત્રો. નવનિર્માણ કઈ રીતે કર્યું? તો મિત્રો આઝાદ હિન્દ ફૌજ જે છે એ જુલાઈ 1943 મિત્રો જુલાઈ 1943 ની અંદર સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજનું નવનિર્માણ કર્યું. આગળ જતા સિંગાપુર પણ જતા હોય છે. ઓકે, જુલાઈ 1943 ની અંદર આઝાદ હિન્દ ફૌજનું નવનિર્માણ કર્યું અને 5 ભાગની અંદર મિત્રો વિભાજિત કરી છે. મિત્રો સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજના સૈનિકોને સંબોધન કરતા હોય એ ફોટો જોવા મળતો હોય છે. સુભાષચંદ્ર બોઝે આગળ જતા એક નકશો પણ બનાવેલો છે, એને પણ આપણે ખાસ જોવાનો છે. આ જે ઇમેજ મૂકેલી છે એ 75 રૂપિયાનો સિક્કો કે જે ભારત સરકારે બહાર પાડેલો છે. હમણાં આપણે એની ચર્ચા ઉપર જાય. વાત કરું છું સુભાષચંદ્ર બોઝ કે જેને શેની સ્થાપના કરી? તો કે આઝાદ હિન્દ ફૌજનું નવનિર્માણ કર્યું અથવા તો એની ફરીથી સ્થાપના કરી, પુનઃનિર્માણ કર્યું. આઝાદ હિન્દ ફૌજને સુભાષચંદ્ર બોઝે 5 બ્રિગેડમાં વિભાજિત કરી. 5 બ્રિગેડ કઈ? તો એક તો એમના નામે હતી આઝાદ બ્રિગેડ, ગાંધીજીના નામે એટલે ગાંધી બ્રિગેડ, સોરી આઝાદ બ્રિગેડ એટલે કે ચંદ્રશેખર આઝાદના નામે હતી આઝાદ બ્રિગેડ, ગાંધીજીના નામે એટલે કે ગાંધી બ્રિગેડ, સુભાષચંદ્ર બોઝના નામે સુભાષ બ્રિગેડ, જવાહરલાલ નહેરુના નામે નહેરુ બ્રિગેડ અને સાથે સાથે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડ. તો આ રીતે 5 બ્રિગેડનું વિભાજન કરવામાં આવ્યું. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડ માટે એવું કહેવામાં આવે છે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડમાં સુભાષચંદ્ર બોઝે મહિલાઓને જવાબદારી સોંપેલી હતી સૈનિકની. તો અહીંયા મહિલા સશક્તિકરણની અંદર પણ સુભાષચંદ્ર બોઝનું એક મોટું યોગદાન માનવામાં આવે છે કે મહિલાઓને જવાબદારી સોંપી, ભાઈ ભારત દેશની આઝાદી માટે જેટલી મારે ભાઈઓની જરૂરિયાત છે એટલી જ મારે આ મહિલાઓની જરૂરિયાત છે. તો આ રીતે સુભાષચંદ્ર બોઝ ક્યાંક અગ્રેસર થતા હોય છે. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડ એની જવાબદારી જે વ્યક્તિને સોંપતા હોય છે કે જેનું નામ હતું ડોક્ટર લક્ષ્મી સહેગલ. શું નામ હતું? ડોક્ટર લક્ષ્મી સહેગલ, લક્ષ્મીબાઈ, કે જેને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડની જવાબદારી સોંપવામાં આવે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો સુભાષચંદ્ર બોઝ કે જેણે 1943 ની અંદર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એટલે કે ખાસ કરીને જે સ્થાપના કરી હતી સિંગાપુરની અંદર. મિત્રો ભારતની એક સ્વતંત્ર સરકારની સ્થાપના કરે છે ને ભારતની આ સ્વતંત્ર સરકારની જ્યારે સ્થાપના કરવામાં આવેલી એનું પરિણામ મિત્રો એવું આવ્યું કે સુભાષચંદ્ર બોઝ ભારતની આ સ્વતંત્ર સરકાર રચ્યું કે ભારતનું એક આખું વહીવટી તંત્ર પણ તૈયાર કરતા હોય છે. એની અંદર આખું મંત્રીમંડળ પણ બનાવવામાં આવેલું અને એનો ધ્વજથી લઈને ટોટલી વસ્તુ સુભાષચંદ્ર બોઝે જે તે સમયે સેટ કરેલી. ઓકે, વાત કરું છું સુભાષચંદ્ર બોઝની આ જે સ્વતંત્ર સરકાર એમની આ જે ટ્રેનિંગ છે આ બધી વસ્તુ જોતા જાપાનના વડાપ્રધાન ટોઝો પણ ખુશ સવાલ થતા હોય છે. ભાઈ બહુ મોજમાં આવી જતા હોય છે જાપાનના વડાપ્રધાન એટલે કે ટોઝો. અહીંયા વાત કરું છું મિત્રો સુભાષચંદ્ર બોઝે 21 ઓક્ટોબર 1943 ખાસ કરીને સિંગાપુર ખાતે ભારતની સ્વતંત્ર સરકારની રચના કરી. મિત્રો આ સ્વતંત્ર સરકારની રચના થઈને એના 75 વર્ષ પૂરા થતા હોય છે 2018 ની અંદર. 2018 ની અંદર 21 ઓક્ટોબર જે તે સમય બને છે કે ભારતના વડાપ્રધાન શ્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદી
મિત્રો એવું કહેવામાં આવે છે કે ભારતના રાષ્ટ્રીય કાર્યક્રમો સિવાય અથવા તો જે રાષ્ટ્રીય પર્વો સિવાય સામાન્ય દિવસોની અંદર લાલ કિલ્લા ઉપર વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો નથી. પણ મિત્રો આ એક ખૂબ મહત્વપૂર્ણ ઘટના હતી કે ભાઈ સુભાષચંદ્ર બોઝે ભારતની એક સ્વતંત્ર સરકાર સ્થાપિત કરેલી. આ ઘટનાના 75 વર્ષ પૂરા થયા હતા ને એના માનની અંદર સુભાષચંદ્ર બોઝના માનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 ઓક્ટોબર 2018 ના રોજ 75 વર્ષ પૂરા થયાના માનમાં દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવેલો હતો. તો આ રીતે સુભાષચંદ્ર બોઝને માન આપવામાં આવેલું. નેક્સ્ટ વાત કરું મિત્રો, જ્યારે સુભાષચંદ્ર બોઝે સૌપ્રથમ વખત ધ્વજારોહણ કરેલું એને ધ્યાનમાં લઈ ને 75 રૂપિયાનો કોઈન બહાર પાડવામાં આવેલો હતો. આ પણ એક ખૂબ મહત્વની બાબત કહી શકીએ. તો ભારત સરકારે 75 રૂપિયાનો કોઈન બહાર પાડેલો હતો. એ પણ સુભાષચંદ્ર બોઝની જે સ્વતંત્ર સરકાર એના દ્વારા જે સૌપ્રથમ ધ્વજારોહણ કરવામાં આવેલું એના માટે બનાવવામાં આવેલું હતું. નેક્સ્ટ આગળ વધી કે જ્યારે ભારતની આ સ્વતંત્ર સરકાર રચાઈ તો એને વિશ્વના કેટલાક દેશો સમર્થન આપેલું. મિત્રો એવું કહે છે કે એપ્રોક્સ 11 દેશો હતા કે જેને ભારતની આ સ્વતંત્ર સરકારને સમર્થન આપેલું. એની અંદર કયા કયા દેશો મહત્વના? તો કે જાપાન છે, જર્મની છે, ઇટલી છે, ચીન, આયર્લેન્ડ, બર્મા, ફિલિપાઇન્સ અને હજી અનેક દેશો છે કે ટોટલ એવું કહે છે કે 11 દેશો કે જેને ભારતની આ સ્વતંત્ર સરકારને પોતે માન્યતા આપેલી કે વિશ્વ લેવલે અમે સમર્થન આપી છે કે આ જ ભારતની સ્વતંત્ર સરકાર છે. તો આ રીતે અનેક દેશોએ પણ મહત્વ આપેલું હતું સુભાષચંદ્ર બોઝને. ત્યાર પછી આગળ વધી મિત્રો સુભાષચંદ્ર બોઝની જે કાર્યવાહી જોઈ. સુભાષચંદ્ર બોઝને આપણે કીધું ભાઈ જ્યાં ઝંડો જે બનાવેલો હતો તો પર્ટિક્યુલર આઝાદની સરકારનો ઝંડો પણ બનાવવામાં આવેલો હતો. તો એમનો ધ્વજ પણ છે, એને પણ તમે જોઈ શકો છો. સાથે સાથે સુભાષચંદ્ર બોઝની જે કાર્યવાહીથી ખુશ થઈ ગયા હતા કોણ? તો કે જાપાનના વડાપ્રધાન એટલે કે ટોઝો. જાપાનના વડાપ્રધાન ટોઝો છે એ સુભાષચંદ્ર બોઝથી એટલા બધા ખુશ થતા હોય છે કે જાપાનના વડાપ્રધાન ટોઝોએ સુભાષચંદ્ર બોઝને 2 ટાપુઓ ભેટમાં આપેલા મિત્રો. 2 ટાપુઓ ક્યાં? તો કે 2 ટાપુઓ એટલે કે અંદમાન નિકોબાર ટાપુ. અંદમાન અને નિકોબાર ટાપુ આ જાપાનના વડાપ્રધાન ટોઝો દ્વારા સુભાષચંદ્ર બોઝને ભેટમાં આપવામાં આવ્યા. આ જ્યારે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ધ્વજારોહણ કરવામાં આવતું હોય ને અંદમાન નિકોબાર ટાપુ જ્યારે સુભાષચંદ્ર બોઝને ભેટમાં મળ્યા તો સુભાષચંદ્ર બોઝ આ અંદમાન નિકોબાર ટાપુ એનું નામકરણ ફેરવી 2 નામ રાખતા હોય છે, અંદમાનનું શહીદ અને નિકોબારનું સ્વરાજ. મિત્રો આ 2 ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. 2 વસ્તુ યાદ રાખશે, અંદમાન એટલે શહીદ અને નિકોબાર એટલે સ્વરાજ. તો આ રીતે સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુનું નામકરણ કર્યું. એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, યાદ રાખવું જરૂરી છે. મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે સુભાષચંદ્ર બોઝ કે જેણે 1939 ની અંદર સ્થાપના કરેલી હતી ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક. ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકને પણ જ્યારે આ સંગઠનની અંદર જે લોકો જોડાતા હોય છે એની અંદર પણ લોકો પોતાના લોહીથી સાઇન કરતા હોય છે. મિત્રો એનો મતલબ એવો છે કે એમના માટેનું પણ એક સૂત્ર હતું કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. તો આ રીતે ચલો દિલ્હીનો નારો લાગે છે, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा નું સૂત્ર આપવામાં આવે છે. અને ભારતીય લોકો માટે જય હિન્દ, જય હિન્દનું સૂત્ર પણ કોના દ્વારા આપવામાં આવતું હોય છે? તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા. નેક્સ્ટ આગળ વાત કરી મિત્રો કે સુભાષચંદ્ર બોઝ છે હવે શું કરશે? તો કે ભાઈ આમ તો સિંગાપુરની અંદર સ્વતંત્ર સરકારની સ્થાપના કરી. હવે આઝાદી ફોજ જે છે એનું વડું મથક લઈ જવામાં આવતું હોય છે રંગૂન તરફ. ક્યાં લઈ જવામાં આવશે? તો કે રંગૂન તરફ. રંગૂનની અંદર આઝાદી ફોજ છે હવે એની કાર્યવાહી દિલ્હી તરફ કૂચ કરવાની છે. એવું કહે છે કે 1944 ની અંદર હવે દિલ્હી તરફ કૂચ કરવાની શરૂઆત થઈ. હવેની પરિસ્થિતિ મિત્રો જોઈએ તો કે આઝાદી ફોજ છે હવે દિલ્હી તરફ કૂચ કરવાની જે શરૂઆત કરી. પ્રારંભિક સમય એવું બન્યું કે આ જે ખાસ કરીને આખી નેતાજીની જે ફોજ છે કઈ રીતે કામ કરતી હોય છે, કઈ રીતે ટ્રેનિંગ લેતી હોય છે, એની ડિસિપ્લિન પણ તમે જોઈ શકો છો. કેપ્ટન મોહનસિંહ છે, સાથે સાથે આ ડોક્ટર લક્ષ્મી સહેગલ છે અને સુભાષચંદ્ર બોઝની જે સેના છે હવે ભારત તરફ કૂચ કરવાની તૈયારી કરે છે. મિત્રો બને છે એવું કે ભારતના પૂર્વ છેડે આક્રમણની શરૂઆત કરી, ઉત્તર પૂર્વ છેડે આક્રમણની શરૂઆત થઈ, કોહિમા એટલે કે નાગાલેન્ડ પર કબજો પણ કરવામાં આવેલો. આગળ હજી વધતા હોય છે પણ અચાનક વાતાવરણની અંદર બહુ મોટો ફેરફાર જોવા મળતો હોય છે. વરસાદનું પ્રમાણ સખત વધતું હોય છે ને અહીંયા બીજી એક ઘટના કે જે પણ ખાસ કરીને ઇતિહાસની અંદર એક સ્થાન ધરાવે છે કે જેની અંદર કહી શકાય કે ઓગસ્ટ 1945 ની અંદર ખાસ કરીને હિરોશીમા નાગાસાકી એટલે કે જાપાનના હિરોશીમા નાગાસાકી ઉપર અણુ હુમલો કરવામાં આવતો હોય છે. પેરેલલમાં અહીંયા આઝાદી ફોજના સૈનિકો લડતા હોય છે. હવે મિત્રો બન્યું એવું કે જાપાન તરફથી જે સહાય મળવાની હતી
એ પહેલા તો વરસાદી વાતાવરણને લીધે જોખમ બંધ થઈ જતી હોય છે કે ભાઈ જાપાન તરફથી જે મદદ મળતી હતી બંધ થઈ. ને બીજી ઘટના તો કે અંગ્રેજો છે એના માટે કદાચ સ્ટાર્ટિંગ એવું હતું કે આઝાદ હિંદ ફૌજની જે લડત છે એને જોતા અંગ્રેજો છે એના મોતિયા મરી જતા હોય છે. એનું કારણ મિત્રો એટલું કે આઝાદ હિંદ ફૌજની સામેની જે લડત છે એની અંદર શું છે કે આઝાદ હિંદ ફૌજના સૈનિકો તો ખરેખર ભારતીય સૈનિકો જ છે ને અંગ્રેજોની ફૌજની અંદર પણ બ્રિટિશ સૈન્યની અંદર પણ અનેક ભારતીય સૈનિકો છે ને આ જોખમને લીધે અંગ્રેજોનું ટેન્શન સતત વધતું જતું હોય છે. એવું પણ અનેક જગ્યાએ પ્રશ્નો બનેલા કે ભાઈ જ્યારે બે સેના સામસામે આવે એટલે કે એક બાજુ બ્રિટિશ સૈન્ય ને એક બાજુ આઝાદ હિંદ ફૌજનું સૈન્ય. પણ મિત્રો બને એવું કે બ્રિટિશ સૈન્યની અંદર રહેલા ભારતીય સૈનિકો છે એ પોતે અંગ્રેજોને ગોળી મારી ને ક્યાંક આ રીતે જોડાઈ જતા હોય છે આઝાદ હિંદ ફૌજના સૈનિકો સાથે. તો આવા પણ કેટલાક પ્રસંગો બનેલા. આગળ જતા મિત્રો બન્યું એવું કે ભાઈ આઝાદ હિંદ ફૌજના સૈનિકોને જે મદદ મળતી બંધ થઈ જતી હોય છે પણ જીવનના અંતિમ શ્વાસ સુધી આઝાદ હિંદ ફૌજના સૈનિકો પોતાની લડતની અંદર અગ્રેસર રહેતા હોય છે. અંગ્રેજો છે આમ તો ભારત દેશના નામનું નાઈ લીધેલું પણ બન્યું એવું કે જ્યારે જાપાનના હિરોશીમા નાગાસાકી ઉપર જ્યારે અણુ હુમલો કરવામાં આવતો હોય છે અમેરિકા દ્વારા, એટલે જાપાન છે એ શરણાગતિ સ્વીકારતું હોય છે. સાથે જર્મની છે એની ઉપર પણ હુમલો કરવામાં આવતો હોય છે, જર્મની ઉપર પણ કાર્યવાહી થઈ એટલા માટે જર્મની પણ હાર સ્વીકારે છે. ને પેરેલલની અંદર એવું કહી શકાય કે અંગ્રેજો છે એ ફરી પાછું કમબેક કરે છે ને એના પરિણામ સ્વરૂપે આઝાદ હિંદ ફૌજના જે સૈનિકો છે એમની ધરપકડ કરવામાં આવતી હોય છે. મિત્રો આઝાદ હિંદ ફૌજના સૈનિકોની જે ધરપકડ કરવામાં આવેલી એમાં એ સૈનિકો ઉપર કેસ ચલાવવામાં આવતો હોય છે દિલ્હીની અંદર લાલ કિલ્લા ખાતે. મિત્રો દિલ્હીના લાલ કિલ્લા ખાતે કેસ ચલાવવામાં આવતો હોય છે. હવે આઝાદ હિંદ ફૌજના સૈનિકોને ખાસ કરીને કોર્ટની કાર્યવાહી થઈ, લાલ કિલ્લાની અંદર ખટલો ચલાવવામાં આવતો હોય છે. લાલ કિલ્લાની અંદર જે કાર્યવાહી શરૂ થઈ એની અંદર યાદ રાખવાના છે મિત્રો ભુલાભાઈ દેસાઈ. મિત્રો વકીલોની ટીમનું નેતૃત્વ લેનાર વ્યક્તિ એટલે કે ભુલાભાઈ દેસાઈ કે જેને ખાસ કરીને અહીંયા આઝાદ હિંદ ફૌજના સૈનિકોને છોડાવવા માટેનો પ્રયત્ન કરેલો. પેરેલની અંદર આઝાદ હિંદ ફૌજના જે સેનાપતિઓ હતા એના મેં નામ આપેલા છે પી.કે. સહેગલ છે, શાહનવાઝ ખાન છે, ગુરુદયાલ છે, ઢિલોન છે. સાથે સાથે એવું પણ કહી શકાય કે આઝાદ હિંદ ફૌજના જે સૈનિકો છે કે જેની કાર્યવાહી જે છે કે જેને કદાચ જીવનના અંતિમ શ્વાસ સુધી લડત આપતા હોય છે ને એ પોતેને ભૂલી શકાતા નથી. ઓકે, આગળ વાત કરું સુભાષચંદ્ર બોઝની તો અહીંયા એક ઘટના છે ઇતિહાસની અંદર ક્યાંક સ્થાન પામતી હોય છે કે સુભાષચંદ્ર બોઝ જ્યારે જાપાને શરણાગતિ સ્વીકારી, કારણ કે જાપાન ઉપર અણુ હુમલો થયો, જાપાન શરણાગતિ સ્વીકારવા તૈયાર થયું, જાપાનના વડાપ્રધાન એટલે કે ટોઝો જ્યારે શરણાગતિ સ્વીકારે એ સમયે સુભાષચંદ્ર બોઝ એમને મનાવવા માટે નીકળતા હોય છે. સુભાષચંદ્ર બોઝ છે એમની સાથે હબીબુલ રહેમાન કરીને એક વ્યક્તિ છે નીકળતા હોય છે રંગૂનથી ટોક્યો જવા માટે. હવે બન્યું એવું કે સુભાષચંદ્ર બોઝ પોતે યાત્રા કરવા માટે નીકળેલા છે પણ રસ્તામાં વિમાન અકસ્માત થયો છે એના એક સમાચાર પ્રાપ્ત થતા હોય છે. ખરેખર સુભાષચંદ્ર બોઝનો વિમાન અકસ્માત થયો છે કે નહીં આ માહિતીને કોઈ જ પુરવાર કરી શકેલા નથી. પણ એવું કહે છે કે 18 ઓગસ્ટ 1945 રંગૂનથી ટોક્યો જતા સુભાષચંદ્ર બોઝનું તાઇવાન પાસે ફોર્માસા ટાપુ આવતો હોય છે કે જ્યાં એમનું વિમાન છે એનો અકસ્માત થયો અને રહસ્યમય સંજોગોમાં સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું. પણ મિત્રો ખાસ યાદ રાખશે આ માહિતીને અત્યાર સુધી હજી કોઈ પુરવાર કરી શકેલું નથી. સુભાષચંદ્ર બોઝનું અહીંયા અવસાન થયું છે આ ઓફિશિયલ જાહેરાત અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી. આપણી પાસે એનો કોઈ જ પર્ટિક્યુલર સોર્સ નથી કે આ 18 ઓગસ્ટ 1945 રોજ જે વિમાન અકસ્માતમાં અવસાન થયું એ સુભાષચંદ્ર બોઝ હતા. એ બાબતે કોઈ માહિતી પ્રાપ્ત થયેલી નથી. ને અનેક ઇતિહાસકારો જે છે કે જે સુભાષચંદ્ર બોઝના આ ઘટનાને એમના મૃત્યુ સાથે સંકળતા નથી કે સુભાષચંદ્ર બોઝનું ખરેખર મૃત્યુ નથી થયેલું. આ બાબતના કેટલાક પુરાવા પણ મળતા હોય છે. જેમ કે વાત કરું મિત્રો 1965 ની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયેલું. ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી 1966 ની અંદર તાસ્કંદ કરાર થતા હોય છે. મિત્રો તાસ્કંદ કરારની જે ખાસ કરીને અનેક ઇમેજો આવેલી એની અંદર પણ એક વ્યક્તિ કે જે આબેહૂબ કોપી સુભાષચંદ્ર બોઝની હોય એવું જોવા મળતું હોય છે. તો એના ઉપરથી કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે તાસ્કંદની અંદર જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી તાસ્કંદ કરાર કરવા માટે ગયેલા એ સમયે વ્યક્તિ સાથે મુલાકાત થયેલી ખાસ વ્યક્તિ એટલે સુભાષચંદ્ર બોઝ. બની શકે આ બાબતને પણ હજી કોઈ ખાસ 100% પુરાવા નથી માનતા પણ ફોટોના આધારે એવું કહી શકાય કે સુભાષચંદ્ર બોઝ હોય એવું માની શકાય છે. ઓકે, તો આ રીતે સુભાષચંદ્ર બોઝની સેના છે પોતાની જબરદસ્ત લડત આપતી હોય છે. મિત્રો સુભાષચંદ્ર બોઝનું આ જે નેતૃત્વ છે એમની જે ઘટનાઓ છે એમણે ભારત દેશની આઝાદી માટેનું પોતાનું જે વર્ચસ્વ આપેલું કે પોતે સર્વસ્વ હોમાઈ જતા હોય છે ને એના પરિણામ સ્વરૂપે સુભાષચંદ્ર બોઝ એના માટે એવું કહી શકાય કે વિશ્વના જે પ્રથમ શ્રેણીના જે નેતાઓ છે એની અંદર સુભાષચંદ્ર બોઝને સ્થાન પ્રાપ્ત થતું હોય છે. મિત્રો તો આ હતી સુભાષચંદ્ર બોઝ અને એમની સેના એટલે કે આઝાદ હિંદ ફૌજ.
મિત્રો સુભાષચંદ્ર બોઝે જે યોગદાન આપેલું છે એ યોગદાનને ખાસ આપણે યાદ રાખશું મિત્રો. ઓકે, એમની જે આઝાદીની લડતની અંદર એમને જે કાર્યો કરેલા છે, જે અનેક ફેક્ચ્યુઅલ ડેટાને પણ આ કવર કરેલા છે, એને પણ ખાસ એક્ઝામ માટે યાદ રાખવાના છે મિત્રો. ઓકે, વાત કરું છું મિત્રો સુભાષચંદ્ર બોઝની, ત્યાર પછી આપણે આગામી સમયની અંદર અનેક આવા મહાનુભાવોને પણ હજી ભણવાના છે. ઓકે, જે રીતે સુભાષચંદ્ર બોઝ ભણ્યા, આશા રાખું કે આ લેક્ચરની અંદર આપશોને ખૂબ મજા આવી હશે. ઓકે, કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોના કોઈ પ્રશ્ન હોય કે ભાઈ આ ટોપિકની અંદર મારા કોઈ પ્રશ્ન છે તો એના સોલ્યુશન માટે હંમેશને માટે હું આપણી સાથે બંધાવ્યો. તમારે મને તમારા પ્રશ્નો આપવાના રહેશે કમેન્ટ બોક્સની અંદર, એના આન્સર હું તમારા સુધી પહોંચાડીશ. ઓકે, નંબર 2, સુભાષચંદ્ર બોઝ ભણ્યા પછી તમને જો ખરેખર બહુ મજા આવેલી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે એને શેર કરજો. બીજી વસ્તુ, જે વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન છે કે સાહેબ વિડીયો તમે ક્યારે અપલોડ કરો છો, એમનો સમયગાળો અમને કદાચ નથી ખબર, તો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખશી, દરેક વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખશી કે બેલ આઇકનને પ્રેસ કરશું અને આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશું, કે જેથી કરીને આજે અમે જે નવા વિડીયો અપલોડ કરી એની સીધી નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર આવી જાય. તો ખાસ એક રજૂઆત છે આપ સૌને કે ભાઈ આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આગામી લેક્ચરની અંદર આવા અનેક મહાનુભાવો સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.